સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરો લગાડનારાઓ વિરુદ્ધ સુરતના અલગ અલગ 5 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. શહેરમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવા મામલે 5 પોલીસ મથકો પૂણા, કતારગામ, પાંડેસરા, ઉત્તરાણ અને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાઈ છે. 28 માર્ચથી 29 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળોએ પોસ્ટર લાગ્યા હતા અને અજાણ્યાઓ દ્વારા ભાજપનું ચિહ્ન દોરી તેના પર ચોકડી પર નિશાન માર્યું હતું. પોસ્ટરમાં અલગ અલગ સ્લોગન સાથે વિરોધી લખાણ લખ્યા હતા. જે અંગે 5 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા. તો રાજકીય પક્ષની છબીને હાનિ પહોંચાડવા બદલનો ગુનો દાખલ કરાયો હોય જે મામલે કિરીટ પાનસુરિયા ઉર્ફે કેપી, 3 અજાણ્યા ઈસમો દેવસી પોપટભાઈ ધેબરિયા, ચિરાગ નાવડિયા અને વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તો હાલ વધુ તપાસ અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.